નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં રૂઢિપ્રયોગ વિશે માહિતી મેળવવાના છીએ કે રૂઢિપ્રયોગ કેને કહેવાય છે ને ખાસ મહત્વપૂર્ણ જે રૂઢિપ્રયોગ છે જે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે એ આમાં ખાસ આપણે એના વિશે ચર્ચા પણ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે મિત્રો આ ચેનલમાં આપને જીપીએસસી ક્લાસ 2 તેમજ ક્લાસ 3ની જે તમામ પરીક્ષાઓ છે જેમ કે ટીચર, ક્લાર્ક, પોલીસ, તલાટી મંત્રી વગેરે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ઉપયોગી ખાસ થવાનો છે. એથી પણ વિશેષ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ છે એમને પણ વ્યાકરણમાં આમાંથી રૂઢિપ્રયોગનો અર્થ આપી ને વાક્યમાં પ્રયોગ કરો એ પ્રકારના વ્યાકરણ પૂછાતું હોય છે. તો આપને વિનંતી છે કે શરૂથી માંડીને અંત સુધી આપ વિડીયોમાં બન્યા રહેજો આપ. તો સૌપ્રથમ જો કે રૂઢિપ્રયોગ સૌપ્રથમ કેને કહેવાય, એની વ્યાખ્યા શું હોય. કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના મૂળ અર્થને બદલે તેના વિશિષ્ટ કે લાક્ષણિક અર્થમાં વપરાતા રૂઢ થઈ ગયો હોય છે. આવા શબ્દને શબ્દ સમૂહને રૂઢમપ્રયોગ કે રૂઢિપ્રયોગ કહે છે. તો મિત્રો ખાસ આપની જે કોઈ વાર્તા હોય, નવલકથા હોય, કહાની હોય, એમાં કોઈ જે શબ્દ હોય, વિશિષ્ટ પ્રકારના જે શબ્દ હોય એની લાક્ષણિકતા જે હોય ને મૂળ શબ્દને તેના અર્થને બદલે બીજો શબ્દ પ્રયોજાયેલો હોય ને એનો ખાસ જે અર્થ થઈ ગયો ને એ પણ આપણા સમાજમાં રૂઢ થઈ ગયો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે. રૂઢિપ્રયોગ એવી અભિવ્યક્તિ, શબ્દ કે શબ્દ સમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોની શાબ્દિક અર્થથી અલગ હોય છે. કોઈ પણ પ્રકારની સામાજિક, વ્યવહારિક વાતચીત અથવા કોઈ પણ રજૂઆતની સચોટતા લાવવા માટે રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, મહેનત ન ફળવી રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. સમજૂતી. મહેનત ન ફળવી રૂઢિપ્રયોગનો સીધો અર્થ થાય કે જે કામમાં આપણે સતત મહેનત કરીએ છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થાય ત્યારે આપણે મહેનત ન ફળી એમ કહીએ છીએ. આમ મહેનત ન ફળવી રૂઢિપ્રયોગનો અર્થ મહેનત વ્યર્થ જવી તેવો થાય છે. તો મિત્રો અહીં ખાસ મહત્વપૂર્ણ રૂઢિપ્રયોગો અને તેના અર્થ આપેલા છે એ આપણે જાણીએ, જે આપણે પરીક્ષામાં ખાસ ઉપયોગી થવાના છે. પેલું છે તડકા છાંયડા જોવા, જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ કે આ તો ફક્ત રૂઢિપ્રયોગનો અર્થ છે, પણ તમને એમ કીધું હોય કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. તો તડકા છાંયડા જોવા, જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું. તો આપણે કોઈ પણ આ જે શબ્દ છે કે તડકા છાંયડા જોવા એવો આવી જવો જોઈએ, બંધ બેસતું વાક્ય થઈ જાય એટલે એમાં રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય આપણે સમજાવવાનું હોય છે. ઉદાહરણ તરીકે કહીએ કે અમે ખૂબ ગરીબ હતા તેથી મારા માતા તેમજ પિતાએ તડકા છાંયડા જોયા. તો કે ભાઈ જીવનમાં સુખ દુઃખમાંથી તેઓ પસાર થયા હોય. તો આ રીતના એનો અર્થ થાય છે તડકા છાંયડા જોવા, તો કે જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું. અનેક રંગો જોવા, અનેક અનુભવો થવા. સૂર પુરાવો, હામાં હા ભણવી અથવા તો સમર્થન આપવું. સ્તબ્ધ થઈ જવું, અવાક થઈ જવું. આંચ ન આવવી, તો કે નુકસાન ન થવું. માઝા છાંટી જવી, મર્યાદા ઓળંગી જવી. મીટ મંડાવી, સ્થિર નજર કરવી. હાથ આવવું, સકંજામાં આવવું. ચાનક ચડવી, ઉત્સાહ આવવો. હામ ન હોવી, તો કે હિંમત ન હોવી. દી ફરવો, તો કે દુર્ભાગ્ય આવવું. આસાન ડોલી ઉઠવું, તો કે અસ્થિરતા આવવી. મિજાજ છટકવો, તો કે ગુસ્સા પર કાબુ ન રહેવું. કબજો લઈ લેવો, તો કે અધિકાર જમાવવો. માત કરવું, તો કે પરાજિત કરવું અથવા તો હરાવવું. ગાલ લાલ કરવા, તો કે તમાચો મારવો. મન ભીતોમાં ભમવું, તો કે ધ્યાન ન હોવું. મન કોઈ જગ્યાએ છે સ્થિર ન હોવું. ઉપરાણું તાણું, તો કે તરફદારી કરવી, પક્ષ લેવો. મોંમાં આંગળા નાખીને બોલાવવું, તો કે પરાણે બોલાવવું. વહારે ધાવવું, તો કે મદદે આવવું. આંખો કાઢવી, તો કે બીક બતાવવી. મોંમાં મગ ભરવા, તો કે મૂંગા રહેવું. ચહેરો ઉતરી જવો, તો કે મોઢા ઉપર ઉદાસીનો ભાવ દેખાવો.
અહીંયા તેવું હોઠે તો કે સાફ મનમાં હોવું, આંખ આડા કાન કરવા, કોઈ બાબત પર ધ્યાન ન આપવું, દડ ફીટવું તો કે ગરીબાઈ દૂર થવી, પરસેવો પાડવો તો કે સખત મજૂરી કરવી, આત્મસાત થઈ જવું તો કે એકરૂપ થઈ જવું, દંગ રહી જવું તો કે ચોંકી જવું અથવા તો ચકિત થઈ જવું, એક રાગ થવું તો કે સંપીને રહેવું, તાજ મુકાવવા તો કે છત્તા છોડાવવી, નાડ પારખવી તો કે મન જાણવું અથવા વલણ ઓળખી જવું, પકડ હોવી તો કે વશમાં હોવી અથવા કાબૂમાં હોવી, ટકોરા મારીને કહેવું તો કે આગ્રહ રાખીને ચેતવણી આપવી, મનસુબા ઘડવા તો કે વિચાર કરવા, પાર પાડવું તો કે સફળતાપૂર્વક પૂરું કરવું, અવાજ ભીનો થઈ જવો, દુઃખથી હૈયું ભરાઈ આવતા ગડગડા થઈ જવું, લડત આપવી તો કે સામનો કરવો, આમ ભીડવી તો કે હિંમત કરવી, જીવ લઈને નાસવું તો કે જીવ બચાવવા થણી ઉતાવળે દોડવું. ત્યારબાદ છે કે કેર વધવો તો કે જુલમ કે ત્રાસ વધવો, ચૂં કે ચા ન થવું, કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું, ટેકો આપવો તો કે સમર્થન આપવું, રસ્તો કાઢવો તો કે ઉપાય શોધવો, એકના બે ન થવું, પોતાની વાતમાં મક્કમ રહેવું, આંજા ગગડી જવા તો કે બીકથી થથરી જવું, જીવ પડી કે બંધાવો તો કે ભારે ચિંતા થવી, ચટપટી થવી, હૈયું થંભી જવું, ખૂબ જ નવાઈ પામી જળ જેવું થઈ જવું, ગજુ ન હોવું તો કે શક્તિ બહારની વાત હોવી, રાતાચોળ થઈ જવું તો કે ગુસ્સે થવું અથવા લાલચોળ થઈ જવું, પેટનું પાણી ન હલવું તો કે કોઈ જાતની અસર ન થવી, પેટે પાટા બાંધવા તો કે કરકસર કરી જીવવું, પેટમાં પેશી નીકળવું તો કે બીજાની છુપી વાત જાણવી, વાતમાં વાંકું પડવું તો કે માઠું લાગવું, દગો દેવો તો કે વિશ્વાસઘાત કરવો કે છળકપટ કરવું, ફિલસ ઉતારવી તો કે ફજેતી થવી, બાપટું થઈ જવું તો કે ગડીબડું કે રાંગ થઈ જવું, વટ પાડવો તો કે રોફ જમાવવો, ભરી પીવું તો કે ન ગાંઠવું ન ગણવું, આંખો પોડી થવી તો કે આશ્ચર્ય થવું, મોંમાં પાણી આવી જવું તો કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી, વાજતે ગાજતે માંડવે આવવું તો કે આખરે સાચી ખબર આવવી, અડવું લાગવું તો કે સારું ન લાગવું, રુચિ બહાર લાગવું, રોટલો રડવો તો કે જાત મહેનત કરી ગુજરાન ચલાવવું, પેટિયું રડવું તો કે જીવન નિર્વાહ માટે કમાવવું, ગાણું ગાવું એકની એક વારંવાર કહેવી, સૂર પુરાવો તો કે ચાલતી વાતને ટેકો આપવો, બાઘા મારવા તો કે ફાંફા મારવા, રાતા પીળા થઈ જવું તો કે ઉશ્કેરાઈ જવું, સુખના દિવસો જોવા તો કે જીવનમાં સુખ શાંતિ આવવી, વર્તાઈ જવું તો કે ઓળખાઈ જવું, ઢગલો થઈ જવું, ખૂબ થાકી જવું, મન મોડું પડી જવું તો કે ઈચ્છા આગોડે ઓગળી જવી, જીવ બળવો તો કે ચિંતા થવી, હિંમત હારી જવું તો કે નાસીપાસ થઈ જવું, હૈયારી આપવી તો કે સાંત્વના આપવી, સધિયારો કે સહારો આપવો, પાણાઈ નહીં પડવા તો કે અહીં કોઈ બીમારી ન હોવી, કંઠ રૂંધાઈ જવો, દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. તો મિત્રો આ તો આજનો વિડીયો જે રૂઢિપ્રયોગ જે ખાસ તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય એવા છે. જીપી હોય, જીપીએસસી હોય અથવા તો જે ટીચરો બનવા માટેની ટેટ 1, 2 હોય કે ટાટ નામની પરીક્ષા હોય, એથી પણ વિશેષ વર્ગ 3ની જે ભરતીઓ પોલીસ હોય, તલાટી કમ મંત્રી હોય કે પછી ક્લાર્ક હોય અથવા તો ધોરણ 6 થી માંડીને 12માં જે વ્યાકરણ પૂછાય છે, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી થવાનો છે મિત્રો. તો મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.